નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રા પૂર્વે આજે શહેરભરમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે વડોદરામાંથી ઉમેદવારી કરવા આવી રહેલ નરેન્દ્ર મોદીની વડોદરામાંથી ઐતિહાસિક જીત મેળવે તે માટે સમગ્ર શહેરમાં વિજય વિશ્વાસ યાત્રા યોજાનાર છે। ભાજપે આ મુદ્દે જબરદસ્ત પ્રચાર શરૂ કરી દીધો છે। આવતીકાલે નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રામાં લાખો લોકો જોડાય તે ઉદ્દેશ સાથે આજે શહેરમાં તમામ વોર્ડમાં વિજય વિશ્વાસ યાત્રાઓ કાઢવામાં આવી। વોર્ડ નંબર 2 માં કાઉન્સિલર લાલાભાઈ ઉર્ફે જીતેન્દ્ર પટેલની આગેવાનીમાં સ્કૂટર રેલી દ્વારા વિજય વિશ્વાસ યાત્રા યોજવામાં આવી, જેમાં કાઉન્સિલર રંજનબેન ભટ્ટ સહિત હજારો લોકો જોડાયા હતા। આ સ્કૂટર રેલી છાણી સહિત સમા વિસ્તારમાં ફરી હતી અને લોકોને નરેન્દ્ર મોદીને વડોદરામાંથી ભવ્ય જીત અપાવવા અપીલ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીની વિજય રેલી છે અને શ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને જીતાડવા માટે વોર્ડ નંબર 2 ના તમામ કાર્યકરો, હોદ્દેદારો, કોર્પોરેટરો સામે લાગી ગયા છે અને આજે અમે જંગી રેલી લઈને વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં છાણી, ન્યૂ સમા રોડ અને તમામ સોસાયટી વિસ્તારમાં અમારો આજે વિજય અભિયાન રેલી છે અને ચોક્કસ નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વાસ છે કે સૌથી વધુ વિશ્વ વિક્રમ વોટોથી જીતશે।